સમાચારોમાં આગળ વધીએ। વરસાદ બગાડશે દિવાળીના તહેવારની મજા। હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી। દક્ષિણ ગુજરાતમાં 16 થી 19 ઓક્ટોબરે વરસાદની શક્યતા। નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણમાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 19 ઓક્ટોબરે સામાન્ય વરસાદ થવાની સંભાવના। 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। गुजरात रीजन है हमारा 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट तो हल्का से मध्यम वर्षा थंडरसॉर्ट के साथ दक्षिण गुजरात की जो ज़िला है उसमें संभावना रहेगा, जैसे नवसारी, वलसाड, डांग, तापी और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और जो हमारा सौराष्ट्र कच्छ है वो 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा, हल्का से मध्यम बरसात थंडरसॉर्ट के साथ। દિવાળીમાં સૌથી મોટી આગાહી। ગુજરાત પર મોટા પ્રચંડ વાવાઝોડાનો ખતરો। દિવાળીના તહેવારોમાં વરસાદ પડી શકે છે। 18, 20 અને 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ વધશે। 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં પ્રચંડ વાવાઝોડું આવશે। તારીખ 18 થી 20, 21માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે। એટલે 18 થી 20, 21માં આ હલચલ જરા વધારે પડતી હશે, કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત। અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો મોડો આવશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રોથી જવતી ઠંડી પડશે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે। ડિસેમ્બર બાદ પણ ઠંડીનો ચમકારો વધશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે। ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। વિશ્વસનીય સૂત્રો જાણકારી આપી રહ્યા છે કે દિવાળી પહેલા વિસ્તરણની તારીખ નક્કી છે। કેટલાક એવા મંત્રીઓ છે જેમના પત્તા કપાશે અને કેટલાક નવા ચહેરા ઉમેરાશે। જાતિ સમીકરણ, પ્રાદેશિક સમીકરણ, વિસ્તારના સમીકરણ તમામને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે કે કોને કોને સમાવવામાં આવે મંત્રીમંડળમાં। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી? जी, गईकाले पीएम नरेंद्र मोदी, अमित शाह, गुजरातना सीएम भूपेन्द्रभाई पटेल, प्रदेश अध्यक्ष जगदीश पंचाल सहित रत्नाकरजी सहितना नेताओ दिल्ली खाते मळ्या हता। 5 कलाक जेटली મેરેથોન બેઠક ચાલી હતી અને બેઠકમાં જે લિસ્ટ છે મંત્રીમંડળ વિસ્તરણનું તેના પર આખરી મોહર મરાઈ ગઈ છે। દિવાળી પહેલા વિસ્તરણ કરવાની સૂચના હતી। ન્યૂઝ 18 ગુજરાતીએ 7મી ઓક્ટોબરે સૌથી પહેલા આ ન્યૂઝ બ્રેક પણ કર્યા હતા કે 13 થી 17 ઓક્ટોબર દરમિયાન કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે। ફાઇનલી ન્યૂઝ 18 ગુજરાતીના એ ખબર પર મોહર વાગી છે। ગુરુવારે એટલે કે 16મી તારીખે સાંજે કેબિનેટ યોજાવાની છે અને કેબિનેટ દરમિયાન જ મંત્રીમંડળ વિસ્તરણની ઓફિશિયલ જાહેરાત સીએમ દ્વારા કરાઈ શકે છે। અને હું આપણે જણાવવા માંગીશ કે એ પછીના અઠવાડિયા દરમિયાન તેઓની જે શપથવિધિ છે તે ગમે ત્યારે યોજાઈ શકે છે, પરંતુ જ્યાં સુધી જાહેરાતની વાત છે વિસ્તરણની અને નામોની તે ગુરુવારે થઈ શકે છે। જી ગીતા, કયા કયા એવા ચહેરાઓ છે જેમને આ મંત્રીમંડળ વિસ્તરણમાં સમાવવામાં આવી શકે છે? કયા એવા સમીકરણો છે જેને સાધવામાં અત્યારે ભાજપ આગળ છે? જી, ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઘણું નબળું જણાયું હતું અને એટલે જ સૌરાષ્ટ્રને મજબૂત કરવાની રાજ્ય સરકારની
પહેલ લાગી રહી છે તે જોતા જેતપુરના લેવા પાટીદાર, જેતપુરથી ધારાસભ્ય જયેશ રાદડિયાને સ્થાન મળી શકે છે, જીતુ વાઘાણીને સ્થાન મળી શકે છે. જીતુ વાઘાણી લેવા પાટીદાર છે ને, ભાવનગર દક્ષિણથી છે. અને અલગ અલગ જો વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, પછી પ્રકાશ વરમોરા, શંભુનાથ ટુંડિયા જેવા ચહેરાઓ છે. સંજય કોરડિયા પણ એક નામ છે, જેઓ જુનાગઢના કડવા પાટીદાર અને એમએલએ છે. અને જો પરસોત્તમ સોલંકીની બાદબાકી કરવામાં આવે તો હીરાભાઈ સોલંકી, જેઓ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ઓબીસી સમાજથી છે, રાજુલાથી ધારાસભ્ય છે, તેનો પણ સમાવેશ થઈ શકે છે. કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે તેવા અર્જુન મોઢવાડિયા, જેઓ મેર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ઓબીસી જ્ઞાતિના છે, તેઓને પોરબંદરથી સ્થાન મળી શકે છે. ખાસ મહિલા પ્રતિનિધિત્વ જામનગરના રીવાબાનું નામ સૌથી મોકલે છે કે મહિલા મંત્રી તરીકે, એક શિક્ષિત મંત્રી તરીકે, અને તેના હસબન્ડ લોકપ્રિય ક્રિકેટર પણ છે. તો ગીતા, આપ નજર રાખજો આ સમાચારો પર, અમે તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું.